કરું, હું અન્ન જલ ગ્રહણ નહીં કરીશ. અને ત્યારે શ્રીનાથજીને દયા આવી કે આમને આમ રહેશે તો ભૂખો તરસો મરી જશે. અને રસકાનજી જે ચિત્ર લઈ લઈને શ્રીનાથજીના દર્શન કરતા હતા, શ્રીનાથજી રાત્રે વિચાર કર્યો કે જો આમને આમ રહેશે તો મારા દર્શન કર્યા વિના મરી જશે, હું શું કરું? દર્શન આપવા જ પડશે. અને રાત્રિના સમયમાં શ્રીનાથજી જાગ્યા અને જાગીને જેવા વસ્ત્ર અને શૃંગાર રસખાનજીના ચિત્રમાં હતા એવા પોતે પોતાના હાથે ધારણ કર્યા અને ગિરિરાજજી ઉપર જઈને વેણુનાદ કર્યો. જ્યાં રસખાનજી વેણુનાદ સાંભળ્યો ભાગ્યા, મારા પ્રભુ મને મળી ગયા. પણ જ્યાં ભાગતા ભાગતા શ્રીનાથજીને પકડવા ગયા, શ્રીનાથજી ત્યાંથી અંતર ધ્યાન થયા. ગોકુલમાં આવ્યા, શ્રી ગુસાઈજી પહોળેલા હતા, એમને જગાવ્યા. શ્રી ગુસાઈજી કે બાબા આ સમય શું થયું? બોલે કાકાજી શું વાત કરું, પેલો રસખાનજી મારા દર્શન માટે ભૂખ્યો તરસ્યો રડતો હતો અને 4-5 દિવસથી કંઈ ખાધું પીધું નહોતું. મને ચિંતા થઈ કે જો એમને એમ રહેશે તો એ મરી જશે, એટલે મેં એને દર્શન આપ્યા. પણ દર્શન તો આપ્યા, પણ એ મને પકડવા આવ્યો એટલે હું ભાગીને આપની પાસે આવી ગયો. શ્રી ગુસાઈજી કહે કે જો આપને એના માટે એટલો જ પ્રેમ છે, એટલો જ પ્રેમ છે કે આપ રાત્રે જાગ્યા, પોતાના વસ્ત્ર શૃંગાર જાતે બદલ્યા અને જાતે એને દર્શન આપવા માટે ગયા, તો પછી જ્યારે પકડવા આપને આવ્યો તો આ ભાગીને કેમ આવી ગયા? એને આનંદ આપો તો. ત્યારે શ્રીનાથજી કહું, હું ભાગીને એટલા માટે આવી ગયો કે હે ગુસાઈજી, હું તો આપના દ્વારા વચને બંધાયેલો છું. શ્રી ગુસાઈજી કે કયું વચન? શ્રીનાથજી કે મેં તો આપને વચન આપ્યું છે કે જે જીવને આપ મને સોંપશો એને જ હું મારા શ્રીઅંગનો સ્પર્શ કરાવીશ. જે જીવને આપ બ્રહ્મ સંબંધ આપશો એને જ હું મારો પ્રત્યક્ષ સુખનો અનુભવ કરાવીશ. હું તો આપને આધીન છું, માટે આપની પાસે આવ્યો છું કે આપ ચલો અને ચાલીને એ રસખાનજીને મને સન્મુખ કરો તો હું એની ઉપર કૃપા કરીશ. અને જ્યારે શ્રીનાથજીની સન્મુખ ગુસાઈજી આવ્યા, રસખાનજીને લઈને નામ નિવેદન કરાવ્યું. અને જ્યારે રસખાનજી જવા લાગ્યા ત્યારે હવે શ્રીનાથજી હાથ પકડ્યો. અરે અબ કાં જા રહો હે? પહેલાં તું ભાગતો હતો મારી પાછળ અને હું બચીને ભાગતો હતો, પણ હવે તો તને શ્રી ગુસાઈજી મને સોંપ્યો છે. અને જ્યારે શ્રી ગુસાઈજી મને સોંપે કોઈ જીવને, તો ચાહે જીવ છૂટવાનો પ્રયત્ન કરે પણ હું જીવને ક્યારે પણ છોડતો નથી. એ મારું વચન છે. અને એટલા માટે તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ કેવા છે? ભક્ત સંદૃશ્ય. જે ભક્તો છે એના માટે સરળતાથી પ્રાપ્ત કરવાવાળા, એના માટે સરળતાનો અનુભવ કરાવવાવાળા. અને કેવા કેવા ભક્તોને આપે એવા દર્શન પણ આપ્યા છે. એટલા માટે કહું, પેલી કુંજરી કદાચ કેટલા જીવોએ દર્શન કરવા માટે પ્રયત્ન કર્યા, એમને નહીં થયા હોય. પણ જ્યારે શ્રી ગુસાઈજી પધારતા હતા અને પેલી કુંજરી તરસતી તડપતી હતી, શ્રી ગુસાઈજી કહું કે આ ઝારીજીનું જલ એને આપી દો. બધા કહેવા લાગે કૃપાના આ ઝારીજીનું જલ આને આપીશું તો ઝારી છોવાઈ જશે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, ઝારી છોવાશે તો બીજી આવશે, પણ આના પ્રાણ જશે તો ક્યાંથી આવશે? અને એવા જીવો કે જેને કોઈ સાધન નહોતા કર્યા, જેને કોઈ ફલની આશા નથી રાખી, પણ કોઈક એવો જીવ હશે કે જેને માર્ગે ચલતા ચલતા પણ શ્રી ગુસાઈજી મળ્યા, જેને સુલભતાથી શ્રી ગુસાઈજીના દર્શન થયા. અને એના ઉપર શું કૃપા થઈ શકે? માટે શ્રી ગુસાઈજીનું નામ એક છે ભક્ત સંદૃશ્ય. અને ભક્ત સંદૃશ્ય એટલે જે ભક્તો છે એને સરળતાથી શ્રી ગુસાઈજી પ્રભુચરણના દર્શન થઈ શકે છે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ કેવા છે? કહ્યું છે ને, આપણા ઠાકોરજી પણ જેને વશ છે, અને જેને ગુસાઈજીના દર્શન થાય તો માનો પ્રભુના પણ પ્રગટ રીતે દર્શન થાય. અને એટલા માટે કહ્યું કે જેવી કૃપા રસખાનજી ઉપર કરી, જેવી કૃપા પેલી કુંજરી ઉપર કરી, જેવી કૃપા પેલા ચતુર્દાસજી ઉપર કરી, કે જ્યારે ચતુર્દાસજી અહીં તો 40 દિવસના થયા છે, 40 દિવસના થયા હતા અને કુંભનદાસજી શ્રી ગુસાઈજી પાસે લઈને આવ્યા. અને જ્યાં ગુસાઈજી તો ભક્ત સંદૃશ્ય છે, જે ભક્તો છે એને સરળતાથી કૃપા કરી દે, જે ભક્તો છે એની ઉપર સહજતાથી કૃપાનો અનુભવ થઈ જાય. અહીં તો 40 દિવસ થયા છે અને 40 દિવસમાં જ્યાં કુંભનદાસજી શ્રી ગુસાઈજી પાસે ચતુર્દાસજીને લઈને ગયા અને જ્યાં ગુસાઈજીની દ્રષ્ટિ પડી, ચતુર્દાસજી હસવા લાગ્યા. અને જ્યાં ચતુર્દાસજી હસવા લાગ્યા ત્યારે શ્રી ગુસાઈજી કહ્યું, ચતુર્દાસ બ્રહ્મ સંબંધ લોગે? અને ત્યારે ચતુર્દાસજીએ કહ્યું હા. અને ત્યારે કહેવાય છે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણે બધાને બહાર કાઢ્યા અને કુંભનદાસજી અને ચતુર્દાસજી કે જે 40 દિવસના હતા એમને શ્રીનાથજી સન્મુખ લઈ ગયા. અને જ્યાં ટેરો કર્યો અને કહેવાય ત્યાં 40 દિવસના ચતુર્દાસજી 16 વર્ષના યુવાનનું સ્વરૂપ ધારણ કર્યું. અને ત્યારે શ્રીનાથજીની સમક્ષ ગુસાઈજી એમને બ્રહ્મ સંબંધ આપ્યા. અને એ વખતે એમણે સુંદર પદ રચના કરી શ્રી ગુસાઈજીની સામે ગાયું. અને કહેવાય કે જ્યારે પાછા દ્વાર ખુલ્યા, ટેરો હટ્યો અને પાછા ચતુર્દાસજી 40 દિવસના થઈને કુંભનદાસજીના ખોળામાં આવી ગયા. આવી કૃપા શ્રી ગુસાઈજી સિવાય કોણ કરી શકે?
કે જે ભક્ત છે એના માટે તો શ્રી ગુસાઈજી કંઈ પણ કરવા તૈયાર છે, કે જે ભક્ત છે એની ઉપર તો અનહદ કૃપા કરવાવાળા શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે. અને એટલા માટે તો કહ્યું છે શ્રી ગુસાઈજી કેવા છે, તો પહેલાં કહ્યું ભક્ત સંદ્રશ્ય, અને આગળ એ જ નામને આગળ વધારતા 10મું નામ આગળ કહ્યું ભક્તિ ગમ્ય, ભક્તિ ગમ્યાય નમઃ. બધા બોલીએ ભક્તિ ગમ્યાય નમઃ, ભક્તિ ગમ્યાય નમઃ, ભક્તિ ગમ્યાય નમઃ, ભક્તિ ગમ્યાય નમઃ, ભક્તિ ગમ્યાય નમઃ. કોઈને લાગે એકવાર કહ્યું કે શ્રી ગુસાઈજીના દર્શન દરેકના માટે સુલભ નથી. પછી કહ્યું કે ભક્તોના માટે ગુસાઈજીના દર્શન અને શ્રી ગુસાઈજીનો અનુભવ અત્યંત સહજ છે. તો બોલે ભક્તો માટે તો સહજ છે, અભક્તો માટે દુર્લભ છે, પણ શ્રી ગુસાઈજી કેવા છે, તો કહે ભક્તિ ગમ્યાય નમઃ, ભક્તિ ગમ્યાય નમઃ. શ્રી ગુસાઈજી એવા છે કે જેને ભક્તિ વડે જ જાણી શકાય. શેના વડે? શ્રી ગુસાઈજી પ્રભુચરણ એવા છે કે હૃદયની અંદર જ્યારે ભક્તિ જાગે અને પ્રભુ સાથે જીવ જોડાય અને જેટલો જેટલો પ્રભુની નજદીક જાય એટલો એટલો શ્રી ગુસાઈજીને જાણવા લાગે. જેટલો જેટલો પ્રભુની સેવામાં તત્પર બને એટલો એટલો એ શ્રી ગુસાઈજીને જાણવા લાગે. એવો આપણા શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. અને એટલા માટે તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે એ ભક્તિની વૃદ્ધિ થાય, એ ભક્તિના કાર્ય આગળ વધે. એટલા માટે તો ચિત સ્વામી પણ ના આવ્યા. ચિત સ્વામી પણ શ્રી ગુસાઈજીની પાસે આવ્યા જ્યારે સાંભળ્યું હતું કે પતાની કોણ મહાત્મા આવ્યા છે અને એવું કામન ટોમન શું કરે છે કે જે પણ એમની સન્મુખ જઈને બેસે એમનો થઈને રહી જાય. જે પણ એમની દ્રષ્ટિ પડે અને એમના સિવાય એને કંઈ દેખાય નહીં તો જરા પરીક્ષા લેવા જાઉં એમ વિચાર કરી ચિત સ્વામી પણ પરીક્ષા કરવા ગયા શ્રી ગુસાઈજીની. અને પરીક્ષા કરવા શું લઈને ગયા? બોલે ખોટું નારિયેલ અને ખોટો સિક્કો. શું લઈને ગયા? ખોટો નારિયેળ અને ખોટો સિક્કો લઈને ગયા. ઘણા લોકો કહેતા હોય કે જુઓ તો ખરા, અષ્ટછાપમાં જેને સ્થાન મળ્યું છે એ એવા હતા કે જે ગુસાઈજી પાસે ગયા એ પણ ખોટું નારિયેળ લઈને, ખોટું શ્રીફળ લઈને. પણ હું કાયમ આ પ્રસંગની વખતે વર્ણન કરતા કહું છું કે નારિયેળ યા શ્રીફળ, ખોટું શ્રીફળ લઈને ગયા એનો મતલબ શું? બોલે શ્રીફળ પ્રતીક છે આપણા મસ્તકનું, જો એમાં આંખ પણ હોય છે, એમાં શિખા પણ હોય છે. અને ખોટું શ્રીફળ અને ખોટો સિક્કો લઈને જ્યારે ચિત સ્વામી ગુસાઈજી પાસે ગયા તો માત્ર ગુસાઈજી પાસે ખોટું નારિયેળ લઈને ગયા નથી, પણ ગુરુ પાસે જઈને એમણે પોતાની અવસ્થા બતાવી છે કે હું કઈ અવસ્થામાં છું. બોલે કેમ? બોલે ગુરુ પાસે જઈને પોતાની અવસ્થા બતાવી એનો મતલબ શું? શ્રી ગુસાઈજીની પાસે ગયા અને જઈને ખોટો શ્રીફળ ધર્યું અને ખોટું શ્રીફળ થઈને કર્યું કે કૃપાનાથ, જ્યાં સુધી ગુરુનો હાથ માથે ન પડે ત્યાં સુધી મારી બુદ્ધિ આ ખોટા નારિયેળ જેવી છે, એની અંદર ક્યારે પણ ફળ ન નીકળે. અને ખોટો સિક્કો મૂકીને કહ્યું કૃપાનાથ, જ્યાં સુધી ગુરુ સ્વીકાર ન કરે ત્યાં સુધી મારી દશા આ ભક્તિ માર્ગમાં ખોટા સિક્કા જેવી છે, જ્યાં જાય ત્યાંથી પાછો આવે, કોઈ એને સ્વીકારવા તૈયાર ન થાય. પણ જ્યાં શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ પડી અને કહ્યું કે જાઓ શ્રીફળને તોડીને લાવ, અને જ્યાં શ્રીફળને તોડ્યું એની અંદરથી ફળ નીકળ્યું. અને સિક્કો જ્યાં બજારમાં મોકલ્યો, બજારમાં સિક્કો પણ ચાલી ગયો. કે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કૃપા કરે, ગુરુ કૃપા કરે તો આ બુદ્ધિ પણ પ્રભુને અનુકૂળ થાય અને ભક્તિના માર્ગમાં આપણી ગતિ થાય. એટલે તો કહ્યું ભક્તિ ગમે એટલે શું? ગુરુની પાસે જઈએ તો ગુરુની પાસે જઈને સૌથી પહેલું લક્ષણ એ છે કે બતાવવું પડે કે હું ક્યાં ઊભો છું. મને બતાવો, તમારા સગા સંબંધી અડધી રાતે ક્યાંક બહારગામથી આવ્યા હોય, રસ્તે ક્યાંક અટવાઈ ગયા હોય, એમની પાસે ખાલી તમારો ફોન નંબર છે, તમને ફોન કરે અને કહે કે હું અહીંયા અટવાઈ ગયો છું, રસ્તો મળતો નથી, મને લેવા માટે આવો. હવે તમારે લેવા જવાની તૈયારી પણ છે, કંઈ ચિંતા ન કર, હું લેવા આવું છું. પણ તમે પહેલો પ્રશ્ન પૂછશો કે બતાવો તો ખરા કે તું ઊભો ક્યાં છે. હવે જો એ વ્યક્તિ એ બતાવી ન શકે કે એ ઊભો ક્યાં છે તો તમારી લેવા જવાની તૈયારી છે તો પણ તમે જઈ શકશો? હા કે ના તો પાડો. સૌથી પહેલાં એ બતાવવું પડે કે આપણે ઊભા ક્યાં છીએ. આપણે ઊભા ક્યાં છીએ એ બતાવીએ તો પછી આપણને રસ્તો બતાવનાર આપણી પાસે આવી શકે. આપણે સૌથી મોટી ભૂલ તો શું કરીએ છીએ? ગુરુ પાસે જઈએ છીએ તો ખરા, પણ જ્યાં છીએ ક્યાં ઊભા છીએ એ બતાવતા નથી, અને એવી રીતે બતાવતા હોઈએ છે કે જાણે મંજિલ સુધી આવી ગયા છે. ભક્તિ ગમ્યાય નમઃ. ભક્તિ પણ શું?
ભક્તિ પણ ઉછલિત ન હોવી જોઈએ. ભક્તિ પણ ઉછલિત ન થવી જોઈએ. ભક્તિ હોય પણ ભક્તિ જ્યારે હોય ને ત્યારે ભક્તિમાં બતાવવું ન પડે. ઘણી વાર લોકો આમ દીનતા પણ જાણે બતાવવા માટે બતાવતા હોય. બોલે કે ક્યાંક કોઈને ત્યાં જઈએ, ક્યાંક બહાર ગામ જવાનું થાય અને ક્યાંક જઈએ, કોઈના ઘરે જઈએ, એટલે શું થાય, અમારાથી તો કંઈ બનતું જ નથી, અમારે કંઈ થતું જ નથી, અમે તો કંઈ કરી જ ન શક્યા. અને જ્યારે આવું કહેતા હોય ને એમાં આશા હોય કે અમે કહીએ ના 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 બહુ સારું હતું. એક જગ્યાએ હું ગયો, મને કે જે શું થાય, અમે તો આટલા દિવસ બિરાજ્યા, અમે આપણે કંઈ સાચવી નથી શક્યા, અમે કંઈ આમ કરી નથી શક્યા. મેં સાવ સાચું વાત છે કે ના 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 એમ તો અમે બધી તૈયારી કરી હતી, ના એમ તો અમે બધું પહેલે પ્રિપેરેશન કર્યું હતું, બધી તૈયારી કરી હતી. મેં ચોકે ચોખ્ખું કોને આ સાંભળવું છે? ઘણીવાર વસ્તુ શું હોય અને આપણે શું કહેતા હોઈએ છીએ તો એ ભક્તિ પણ આપણી ઉછલિત ભક્તિ થઈ જાય. જ્યારે ભક્તિ હોય ને જેમ જેમ હૃદયમાં ભાવ આગવા લાગે ત્યાં શબ્દો ખોવાવા લાગે. અને જ્યાં શબ્દોની વધારે પડતી માયાજાલ બોલવામાં દેખાતી હોય ત્યાં લાગવું કે અંદર ખાલી ખમ છે. અને એટલા માટે ભક્તિ ગમ્યાય નમઃ કે જ્યાં હૃદયની અંદર ભક્તિ પ્રગટવા લાગે અને જેમ જેમ ભક્તિ પ્રગટે એમ શબ્દો ઓગળવા લાગે. અને જ્યાં શબ્દો ઓગળી જાય ત્યારે માનું કે હૃદયમાં ભક્તિનો સાગર હવે ભરાયો છે. અને જ્યાં ભક્તિનો સાગર ભરાયો છે તો હવે શ્રી ગુસાઈજી આપણાથી દૂર નથી. કારણ કે ભક્તિ ગમ્ય છે. આપ હૃદયમાં ભક્તિ જાગી અને એ આપણી પાસે જ પધારશે, આપણી પાસે જ બિરાજે છે. એટલા માટે આપનું એક નામ કહ્યું ભક્તિ ગમ્યાય નમઃ. અને જેના હૃદયની અંદર ભક્તિ છે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કોઈ પણ રીતે એની કૃપા કરે છે. અને જો ઘણી વાર કહેવાય ને કે આપણા હૃદયની અંદર પ્રેમ હોય તો કોઈને વાર્તા આવડે. રામાનુજાચાર્યનો પ્રસંગ આવે છે ને, એ રામાનુજાચાર્ય પાસે એક વ્યક્તિ આવ્યો અને આવીને કહે કે કૃપા કરો કે મારે પ્રભુને પામવા છે. ત્યારે રામાનુજાચાર્યને પૂછ્યું કે બતા, તારે પ્રભુને તો પામવા છે પણ મને બતા ત્યાં દુનિયામાં કોઈને પ્રેમ કર્યો છે? પેલો કે આ બધી વાતમાં મને રસ જ નથી, મારે તો પ્રભુને મળવું છે, પ્રભુને મળવા માટે હું આવ્યો છું, મને એ બતાવ પ્રભુ મળે કેવી રીતે. ફરી એમણે પૂછ્યું મને બતાવ કોઈ મનુષ્યને કર્યો હોય, કોઈ પશુ પક્ષીને કર્યો હોય, અરે કોઈ ઝાડપાનને કર્યો હોય. બોલે આ પ્રેમ એમાં મને રસ જ નથી, ભગવાન કેવી રીતે મળે મને બતાવ. એમને ફરી પૂછ્યું બતા તો સહી, ભૂલે ભટકે કોઈ નાના બાળકને પ્રેમ કર્યો હોય, કોઈ મનુષ્ય કોઈ પશુને તે પ્રેમ કર્યો હોય. બોલે આ બધી વસ્તુમાં મને રસ જ નથી, મારે તો પ્રભુને મળવું છે એ મને બતાવ. ત્યારે રામાનુજાચાર્ય કહે કે હું તારા માટે કંઈ પણ કરી શકું એમ નથી. બોલે કેમ? બોલે તે દીવાને પણ જોયો હોત તો હું તને સૂર્ય બતાવી શકું, પણ જેણે દીવો પણ જોયો નથી એ સૂર્યના પ્રકાશને શું જાણી શકશે? તારી અંદર કોઈના માટે પણ પ્રેમ જાગ્યો હોત તો એ પ્રેમને મારે પ્રભુ સુધી વાળતા વાર ન લાગી હોત. પણ જેની અંદર પ્રેમ જ નથી તો પછી એ પ્રભુ સાથે જોડાય કઈ રીતે? અને જે પ્રેમ પ્રભુ તરફ વહેવા લાગે એ જ તો ભક્તિ બને છે. જે પ્રેમ ભગવાન તરફ વહેવા લાગે એ જ પછી પ્રેમ પ્રેમ ના રહેતા ભક્તિ બને. માટે એ નામ આપ્યું ભક્તિ ગમ્યાય નમઃ. બધા બોલો ગમ્યાય નમઃ. ભક્તિ ગમ્યાય નમઃ. ભક્તિ ગમ્યાય નમઃ. અને જો શ્રી ગુસાઈજી ભક્તિથી પ્રાપ્ત થાય અને શ્રી ગુસાઈજીની સ્વયં સ્વતઃ ભક્તિ કેવી, પોતે સ્વયં નંદનંદન સ્વરૂપે છે પણ જ્યારે ગુરુ સ્વરૂપે પધારે છે તો પ્રભુને એવું સુખ આપે છે, એવું સુખ આપે છે. કહેવાય ને કે જ્યારે એકવાર સેવક ભાગતા ભાગતા આવ્યા અને ભાગતા ભાગતા આવીને શ્રી ગુસાઈજીને કહે કૃપાનાથ હમણાં કબરવનની અંદર ઠાકોરજી આપની રાહ જુએ છે. શ્રી ગુસાઈજી કે હમણાં? હા. બોલે શેના માટે? બોલે ઠાકોરજી કહેવડાયું છે કે જઈને મારા શ્રી ગુસાઈજીને કહો કે અમે સખાઓ સાથે છાક અરોગી રહ્યા છીએ અને અમને ભૂખ વધારે લાગી છે, તો શ્રી ગુસાઈજીને કહો જલ્દી જલ્દી દહીં ભાત સિદ્ધ કરીને મારા માટે પધારે. શ્રી ગુસાઈજી એવા પ્રસન્ન થઈ ગયા, જઈને દહીં ભાત સિદ્ધ કર્યું અને પોતાના હાથે દહીં ભાત સિદ્ધ કરી જ્યારે એ વનની અંદર પધાર્યા અને ત્યારે ઠાકોરજી અને દાઉજી બંને ખેલી રહ્યા છે. અને જ્યાં શ્રી ગુસાઈજીને જોયા ભાગતા ભાગતા આવ્યા અને જેમ એક બાળક એના માને વીંટળાઈ જાય એમ શ્રી ગુસાઈજીને વીંટળાઈ ગયા. એક તરફ દાઉજી અને એક તરફ શ્યામ સુંદર, અને જ્યાં બંને વીંટળાઈ ગયા જ્યાં શ્રી ગુસાઈજી બિરાજ્યા. અને એ વખતે એક તરફ દાઉજી એક તરફ ઠાકોરજી અને બંનેને દહીં ભાત લઈને જ્યારે શ્રી ગુસાઈજી બંને મુખને અરગાઈ રહ્યા છે અને ત્યાં જ અષ્ટાપના ભગવતી ઊભા છે. અને એમણે જ્યારે આ લીલાના દર્શન કર્યા તો જો આપણે ત્યાં નંદાલયની લીલા અને ભજનની લીલા બંને એક સાથે ચાલે. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ ઠાકોરજીને અરોગાવી રહ્યા છે અને જ્યારે આપણા ભગવતી વિરાજમાન થઈ આ લીલા દર્શન કરે છે તો એમને સીધા દર્શન થયા નંદાલયની લીલાના. અને શું જોયું
કે ઠાકોરજી અહીંયા પણ ભૂખ્યા થયા છે અને ગુસાઈજી અરોગાવે છે, અને નંદાલયની અંદર જ્યારે ભૂખ્યા થયા છે તો યશોદા મૈયા આજે ઠાકોરજીને પાસે બોલાવે છે અને ઠાકોરજીને પાસે બેસાડી એ પણ આ જ રીતે પ્રભુને દહીં ભાત અરોગાવે છે. અહીંયા ગુસાઈજી અરોગાવે, ત્યાં યશોદાજી અરોગાવે. અને જ્યારે યશોદાજી અરોગાવે ત્યારે યશોદાજીના મનમાં એક ચિંતા છે. પ્રભુ કે મૈયાજી તો ચિંતિત કેમ છે? ત્યારે મૈયા કે શું બતાવું કનૈયા, બહુ સમયથી મારા મનમાં એક પ્રશ્ન છે. બોલે શું? પ્રશ્ન એ જ છે કે ક્યારેક મારી ગોપીઓ તને સિદ્ધ કરીને અરોગાવે, ક્યારેક નંદ બાવા તને અરોગાવે છે, ક્યારેક હું પણ તને પ્રેમથી મનોહાર કરીને અરોગાવું છું. જો આજે પણ કેટલું પ્રેમથી અરોગાવું છું અને હું તારા કેટલા પ્રેમથી તારા વસ્ત્ર શૃંગાર કરું છું, પણ મને મનમાં એ જ પ્રશ્ન જાગે છે કે સૌથી વધારે તને કોના હાથનું ભાવે અને કોના હાથના શૃંગાર અને વસ્ત્ર તને ગમે? લાલા તું મને બતાવીશ? પ્રભુ કે મૈયા બતાવું તો ખરા, પણ તને ખોટું લાગશે. મૈયા કે મને કેમ ખોટું લાગે? તું બતાવ તો સહી. હું તને રોજ આટલા પ્રેમથી અરોગાવું છું, આટલા પ્રેમથી તારી સામગ્રી સિદ્ધ કરું છું, આટલા પ્રેમથી તને વસ્ત્ર ધરાવું છું, શૃંગાર ધરાવું છું, તો બતાવો તો સહી. ગોપીઓ પણ કરે, હું પણ કરું, નંદ બાબા પણ કરે, પણ તને સૌથી ઉત્તમ વસ્ત્ર શૃંગાર અને સૌથી ઉત્તમ સામગ્રી કોના હાથની તને ભાવે? ત્યારે મૈયા કે પ્રભુ કે મૈયા સાંભળી શકીશ? દુઃખી તો નહીં થાય? બોલે નહીં થાવ, બતા. તો પ્રભુ કે સાંભળ, મને કોના હાથનું ભાવે કહી દઉં? મૈયા કે કહી દે કોના હાથનું ભાવે. અને પ્રભુ કહે છે ભોગ શ્રૃંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. ભોગ શ્રૃંગાર મૈયા સુન મોકો श्री विठ्ठलनाथ के हाथ को भाव. जो मैया भले તું મને સુંદર સુંદર શૃંગાર કરે, મૈયા તું મને સુંદર સુંદર સામગ્રી અરોગાવે, પણ મને સૌથી વધારે કોઈના હાથનું જો ભાવે તો મૈયા મને શ્રી વિઠ્ઠલનાથજીના હાથનું ભાવે. તું તો મૈયા મને રોજ સ્નાન કરાવે છે, રોજ વસ્ત્ર શૃંગાર ધરે છે, પણ મને કોઈના હાથના સૌથી અધિક શૃંગાર અને વસ્ત્ર સોહાય તો મને મારા શ્રી ગુસાઈજીના સોહાય છે. મૈયા કે અચ્છા, હું આટલું અરોગાવું એ ન ગમે, પણ શ્રી ગુસાઈજી જ્યારે અરોગાવે તને બહુ ગમે? પ્રભુ કે હા. બોલે કેમ? તેનું કારણ છે. બોલે શું? શ્રી ગુસાઈજી પ્રભુ આગળ વર્ણન કરતા કહે છે નીકે નવાયે શ્રૃંગાર કરત હૈ, આછી રુચિ સોમોહે પાગ બંધાવે. શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. યશોદાજી કહે અરે કનૈયા, તું કહે છે કે ભોગ અને શૃંગાર તને શ્રી ગુસાઈજીના હાથમાં ગમે છે, તેવું શ્રી ગુસાઈજી શું કરે છે? અને ઠાકોરજી માનો તલ્લીન થઈ ગયા શ્રી ગુસાઈજીના સ્મરણમાં અને કહે કે જો સવારે મને સુંદર નવશેકું જલ લઈને સુંદર સ્નાન કરાવે અને એટલી કાળજી રાખે કે જો શીતળતા વધી ગઈ હોય, ઠંડક વધી ગઈ હોય તો થોડુંક ઉષ્ણ વધારે રાખે, અને જો ગરમીનો સમય હોય તો થોડુંક ઉષ્ણતા ઓછી રાખે, અને એટલું સોહાતું જલ લઈ પહેલા મને ફુલેલ અર્પિત કરે, ફુલેલ પછી મને સુંદર નવશેકા જલ્દી સ્નાન કરાવે, અને પછી મને સુંદર અંગવસ્ત્ર કરી સુંદર અત્તર પણ ધરાવે. અચ્છા, અત્તર કેમ ધરાવે? ત્યારે ગુસાઈજીને લાગે કે મારા અને પ્રભુ બંને વચ્ચે એક તાર કઈ રીતે બંધાઈ જાય. અને ઠાકોરજી કહે જો શ્રી ગુસાઈજી ચિંતિત રહે છે કે હું અને ગુસાઈજી એક સ્વરૂપે કેવી રીતે જોડાઈ જઈએ, અને એટલા માટે તો અત્તર ધરાવે. અને અત્તર કોને કહેવાય? મૈયા જાણે છે. મૈયા કે કોને કહેવાય? તો જે ભક્ત અને ભગવાન વચ્ચેના અંતરને ઘટાવી દે એનું નામ જ અત્તર. જે આપણી સુગંધ અને સ્વામીની સુગંધ એક થઈ જાય એને કહેવાય અત્તર. અને એટલા માટે જ્યારે હાથમાં અત્તર લઈને મને સમર્પિત કરે તો મારી જે સુગંધ છે એ જ એમની થઈ જાય, અને એમની જે સુગંધ છે એ મારી થઈ જાય. અને પછી જ્યારે મને સુંદર વસ્ત્ર ધરાવે તો ઠાકોરજી કહે કે હું તો આજે વસ્ત્ર ધરું, પણ કયા વસ્ત્ર ધરું? મૈયા તને તો મને કહેતા બહુ સંકોચ થાય, પણ શ્રી ગુસાઈજીને તો મારા મનની બધી વાત કરી દઉં. બોલે અચ્છા, એટલે શું વાત કરે? હું શ્રી ગુસાઈજીને કહું કૃપાનાથ, આજ આપ મને વસ્ત્ર ધરાવો છો તો સૌથી પહેલા મને એ બતાવો કે આજે મારા શ્રી રાધાજીએ સ્વામીજીએ કયા રંગના વસ્ત્ર ધર્યા છે. અને જ્યારે શ્રી ગુસાઈજી જાણે, અને જો આપણે પણ જ્યારે વસ્ત્ર શૃંગાર ઠાકોરજીને ધરાવીએ છીએ ને તો આજે આપણા ઘરની અંદર પણ
ઠાકોરજી એ જ વસ્ત્ર શૃંગાર ધરે છે કે જે આજે સ્વામીજીએ ધરેલા હોય છે. બોલે કઈ રીતે? તમે વસ્ત્ર શૃંગાર આજે કયા ધરવાના છો એ શેમાં જુઓ છો? વસ્ત્ર શૃંગારની રીતમાં જુઓ છો ને, તો આ વસ્ત્ર શૃંગારની રીત કોને કહેવાય? આ રીત શું છે? આ રીત નથી. આ શું છે? બોલે જ્યારે ગુસાઈજીએ ઠાકોરજીને કહ્યું કે આજે સ્વામીજીએ કયા વસ્ત્ર શૃંગાર ધર્યા, ત્યારે ગુસાઈજીએ એક સખીને મોકલી કે જા સ્વામીજી પાસે જઈને જોઈને આવ આજે સ્વામીજીએ કયા વસ્ત્ર શૃંગાર ધર્યા છે. અને જ્યાં એ સખી જોઈને આવી કે આજે સ્વામીજી કયા વસ્ત્રને શૃંગાર ધર્યા છે અને આવીને ગુસાઈજીને કહ્યું, તો એ જ સખી એટલે આપણા વસ્ત્રની પ્રણાલિકા, સેવા વસ્ત્રની રીત, એ જ એ સખી છે કે જે જોઈને આવી છે કે આજે વસ્ત્ર શૃંગાર સ્વામીજી કયા ધર્યા. અને જ્યારે ગુસાઈજી કહે કે સ્વામીજી આ વસ્ત્ર શૃંગાર ધર્યા છે, અને ત્યારે ઠાકોરજી એ વસ્ત્ર શૃંગાર ધરે અને કહે પ્રભુ જુઓ તો ખરા, મને એવું સુંદર પાગ લઈને અને એવી સુંદર પાગ બાંધે અને પાગ બાંધીને સુંદર સુંદર કીર્તનો પણ કરતા જાય અને એવો મનુહાર કરે, એવો મનુહાર કરે. મૈયા તું તો મને સ્નાન કરાવે અને બધી સખીઓને સોંપી દે કે તમે સ્નાન કરાવી દો, મારે બહુ કામ છે. અને થાય પણ કેવું, યશોદા મૈયા જ્યારે ઠાકોરને સ્નાન કરાવવા જાય, પ્રભુથી તો સ્નાન ના કરે, બધી ગોપીઓ આવે તો ગોપીઓને કહે તમે લાલાને સ્નાન કરાવી દો. અને જ્યાં જલના ઘડા પડેલા હોય અને જ્યાં ગોપીઓ પ્રભુને સ્નાન કરાવવા જાય ત્યાં પ્રભુ ઘડા લઈ લઈને ગોપીઓની ઉપર ઠાલવે. અને જ્યારે મૈયા પાછી જોવા આવે તો બધી ગોપીઓ ભીની અને ઠાકોરજી કોરા. પ્રભુ કે સ્નાન કરાવવાનું, મૈયા કે સ્નાન કરાવવાનું કહીને ગઈ હતી, સ્નાન કરવાનું નહીં. તમે બધી તો ભીની છો અને આ કોરો છે. બોલે આ છે જ એવો કે પોતે કોરો રે અને કોઈને કોરા ન રાખે, બધાને ભીંજવી જ દે, એ તો આ તમારો લાલો છે. અને જ્યાં આ વર્ણન કર્યું અને કહે મૈયા જાણ છે આગળ મારા ગુસાઈજી શું કરે છે. બોલે શું કરે છે? અને વર્ણન કરતા કહે ताते सदा हो वहीं रहत हो, तू दधी माखन दूध छिपा. ताते मैं सदा वहां ही रहत हूँ, તું દધી માખન દૂધ છુપાવે. જો મૈયા એક તું છે અને એક મારા ગુસાઈજી છે. મૈયા કે કેમ શું? મૈયા તું જાણે છે કે મને દૂધ દહીં બહુ ભાવે છે, પણ જ્યારે તાજું તાજું દૂધ હોય, તાજું તાજું માખણ હોય અને જાણે છે કે મને બહુ ભાવે છે, પણ તું શું કરે છે? એ બધું દહીં હું લઈ ન લઉં, એ માખણ હું લઈ ન લઉં, એટલા માટે છીકા ઉપર સંતાડીને રાખે છે. મને જે ભાવતું હોય સંતાડે છે. અને મારા ગુસાઈજી જો જે પણ એ દિવસે સિદ્ધ થાય એ બધું મને સન્મુખ કરી દે છે, બધું ભોગ ધરી દે છે, કોઈ વસ્તુ બાકી રાખતા નથી. જે વસ્તુ સિદ્ધ થઈ હોય ઠાકોરજી માટે, મારા માટે, એ બધી વસ્તુ મને સન્મુખ કરી દે. અને જો મૈયા હું તો તને કહું મૈયા મને આ માખણ બહુ જોઈએ છે, મને આ દૂધ જોઈએ છે, પણ તું લેવા દેતી નથી, ના પાડે છે. અને જાણે છે શ્રી ગુસાઈજી પ્રભુચરણ તો જ્યારે મને ભોગ ધરે, એક તરફ દૂધઘર પધરાવે, એક તરફ અનસકડી, એક તરફ સખડી, એની સુંદર મહેણ કરે. અને આ બધા એક એક સામગ્રી છે એ પણ વ્રજભક્તોના ભાવરૂપ છે. અને વ્રજભક્તોના ભાવરૂપ એક એક સામગ્રી સિદ્ધ કરે. એમાં દરેકમાં પછી તુલસી પત્ર પધરાવે. અને તુલસી પત્ર પધરાવે એનાથી પહેલા મારી કંઠની પુષ્પની માળા વળી કરે. સ્વામીજી કે પુષ્પની માળા વળી કરવાની જરૂર શું છે? શા માટે વળી કરે ગુસાઈજી? તો કહે કે જો રાજભોગનો સમય છે એ તો શ્રી રાધાજીનો સમય છે, અને મારા કંઠમાં જે આ પુષ્પોની માળા છે તો આ પુષ્પ કોણ છે? બોલે એ તો વ્રજભક્તો છે. અને જો વ્રજભક્તોની સાથે હું બેઠો હોઉં તો રાધાજીને આવતા સંકોચ ન થાય. જેટલું ધ્યાન શ્રી ગુસાઈજી રાખે છે કોણ રાખી શકે? અને એટલા માટે તો મારા પુષ્પ કંઠમાં રહેલી પુષ્પની માળા શ્રી ગુસાઈજી વળી કરે, ડબરામાં પધરાવે કે વ્રજભક્તો હવે તમે તમારા નિકુંજમાં પધારો, કારણ કે હવે સ્વામીજીનો સમય થયો છે. અને જ્યાં બધા પુષ્પની માળા ડબરામાં પધરાવે અને દરેક સામગ્રી ઉપર રાજભોગમાં તુલસી પત્ર પધરાવે. અને તુલસી પત્ર પધરાવે, મૈયા કે તુલસી પત્ર કેમ પધરાવે? તો કે એટલા માટે, કારણ કે રાધાજીના દેહની સુગંધ જેવી છે એવી જ સુગંધ આ તુલસીજીની છે. અને તુલસીજી જ્યાં બધા સામગ્રી ઉપર આવી જાય, યાની આ બધી સામગ્રી શ્રી રાધાજીના રસરૂપ થઈ જાય. અને જ્યાં રાધાજીના રસરૂપ થઈ જાય અને પછી શ્રી ગુસાઈજી પ્રભુચરણ શું કરે? શંખોદક કરે. અને શંખોદક એટલે શું? એની પહેલા તો મનુહાર કરે. અને મનુહાર કરીને આ કહાની કરે, હે પ્રભુ આ સામગ્રી પણ આપ અરોગજો, આ સામગ્રી પણ આપ અરોગજો. અને મનુહાર કરીને અરોગ આવે અને પછી શંખોદક કરે. શંખમાં જલ ભરી તુલસી પત્ર પધરાવી અને એ જલનો છિડકાવ બધી સામગ્રી ઉપર થાય. બોલે કેમ?
ત્યારે ઠાકોરજી ગોપાલદાસજી કહે છે ને કે પ્રભુને સૌથી વધારે શું ભાવે? તો ગોપાલદાસજી તો કહે કે રાધા અધર સુધા વિના પીયુને બીજું તે કાંઈ ન ભાવેજી. અમારા પ્રભુને શ્રી રાધાજીના અધરામૃત સિવાય બીજું કંઈ ભાવતું નથી. અને કહેવાય શંખનો આકાર કેવો છે? બોલે રાધાજીના અધર જેવો. અને એમાં જળ ભરી તુલસી પત્ર પધરાવી જ્યારે જલનો છિડકાવ સામગ્રી ઉપર થાય તો આ બધો ભોગ શ્રી રાધાજીના અધરામૃત રૂપે થાય. અને જ્યારે રાધાજીના અધરામૃત રૂપે થાય ત્યારે ઠાકોરજી આ ભોગને અરોગે છે, ત્યારે મહાપ્રસાદ થાય. અરોગ્યા પછી અને કહે જો તું તો બધું સંતાડીને રાખે છે, પણ મારા શ્રી ગોસાઈજી તો જે પણ સિદ્ધ થયું હોય, જે પણ સન્મુખ થયું હોય એ બધી મારી સન્મુખ કરી અને મને મનુહાર કરીને અરોગાવે. અને આગળ કહે ताते सदा हो माही रहत हो तू दधि माखन दूध छिपावे चित स्वामी गिरिधरन श्री विठ्ठल चित स्वामी गिरिधरन श्री विठ्ठल निरखनयन त्रय तापन सावे निरखनयन त्रय तापन सावे भोग श्रृंगार मैया सुन मोको श्री विठ्ठल नाथ के हाथ को भावे श्री विठ्ठल नाथ के हाथ को भावे श्री विठ्ठल नाथ के हाथ को भावे ભોગ શૃંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. જેવો પ્રેમ મને શ્રી ગુસાઈજી આપે છે અને ગુસાઈજીના ઘરમાં મળે છે એવો પ્રેમ તો મને ક્યાંય મળતો નથી. અને જે સુખ મને નંદાલયમાં નથી મળતું એ સુખ મને શ્રી વલ્લભના ઘરમાં શ્રી ગુસાઈજીના ઘરમાં મળે છે. માટે હું તો ત્યાં જ સદા માટે રહું છું અને ત્યાં સદા માટે રહીને જીવની ઉપર કૃપા કરું છું. અને તો કાયમ કહેતો હોઉં કે શ્રી ગુસાઈજી માટે ઠાकुरજી કહે કે ભોગ શ્રૃંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. તો ક્યાંક કહે કે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. અને જ્યાં ઠાकुरજી વારે વારે એ જ વસ્તુ કહેતા હોય અને નિશ્ચિત માનજો જેના જેના ઘરમાં પણ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના પુષ્ટાયેલા ઠાकुरજી બિરાજે છે, જેના ઘરમાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની પ્રણાલિકાથી સેવા થઈ રહી છે, એ ઘર વૈષ્ણવનું નહીં, એ સ્વયં શ્રી વલ્લભનું અને વિઠ્ઠલનું ઘર છે. અને કદાચ તમે ઘરમાં ઠાकुरજીની સેવા પુષ્ટ કરાવીને કરો છો તો એ પુષ્ટ ભલે કોઈ પણ આચાર્ય કરે પણ એમના સ્વરૂપે શ્રી વલ્લભ અને વિઠ્ઠલ જ ઠાकुरજીને પુષ્ટ કરતા હોય. અને જ્યારે ઠાकुरજી ઘરે પધાર્યા તો કદાચ તમારા ઘરની અંદર પણ આવીને યશોદા મૈયા પ્રભુને કહે કે ચાલ નંદાલયમાં, ત્યારે ઠાकुरજી કહે છે મૈયા જેવું સુખ મને મારા વૈષ્ણવના ઘરમાં મળે છે એવું સુખ તો નંદાલયમાં પણ નહીં મળે. કારણ કે જ્યારે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી મને અહીંયા પધરાવી દીધો તો આ તો શ્રી વલ્લભનું શ્રી વિઠ્ઠલનું ઘર થયું. અને ત્યાં જેવું સુખ છે એવું સુખ આ દુનિયામાં બીજે ક્યાં હોઈ શકે? એટલા માટે તો આ સ્થાન છોડીને હું ક્યાંય પણ નહીં જાઉં એવા. કારણ કે શ્રી ગુસાઈજી માટે શ્રીનાથજીને કેટલો પ્રેમ. જ્યારે એકવાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ ક્યાંક પધારતા હતા અને એક શ્યામ રંગનું એવું સુંદર વસ્ત્ર શ્રી ગુસાઈજીએ જોયું. વિચાર કરે આ તો મારા શ્રીજીને લાયક છે અને મારા શ્રીજી આમાં કેવા સુંદર સોહાશે. એ શ્યામ રંગનું વસ્ત્ર આપે ખરીદી લીધું અને જ્યારે વસ્ત્ર સીવડાવવા માટે આપ્યું તો દરજીને નાપ લેવામાં કોઈ ભૂલ થઈ ગઈ અને વસ્ત્ર થોડું નાનું થયું. અને જ્યાં વસ્ત્ર નાનું થયું શ્રી ગુસાઈજીને તો એટલો હરખ હતો કે જે એટલા પ્રેમથી આ વસ્ત્ર સિદ્ધ કરાયું છે, મારા શ્રીજી ધરાવશે કેવા લાગશે, મારા શ્રીજીને આ વસ્ત્ર કેવું સોહાશે, મારા શ્રીજી કેવા આનંદમાં બિરાજશે. પણ આપને ખ્યાલ નહીં કે દરજીએ વસ્ત્ર તો ટૂંકું કરી દીધું છે. અને જ્યાં શ્રી ગુસાઈજી વસ્ત્ર લઈને આવ્યા કે હું મારા હાથે ધરાઈશ, અને જ્યાં શ્રીનાથજીને ધરાવવા ગયા વસ્ત્ર ટૂંકું પડ્યું. હૃદય ભરાઈ આવ્યું શ્રી ગુસાઈજીનું કે આજે પ્રભુ આ વસ્ત્ર નહીં ધરે. ફરી ધરાવવાનો પ્રયત્ન કર્યો, વસ્ત્ર ટૂંકું લાગ્યું
અને જ્યાં શ્રી ગોસાઈજીના આંખો છલકાઈ ગઈ, શ્રી ગોસાઈજીનું હૃદય નમ થયું અને શ્રીનાથજી આ વસ્તુ સહન ન કરી શક્યા અને કહેવા લાગ્યા, કાકાજી હજી એકવાર પ્રયત્ન કરો, હજી એકવાર પ્રયત્ન કરો. અને જ્યાં ગોસાઈજી ફરી પ્રયત્ન કરવા ગયા તો જ્યાં ગોસાઈજીને પીડા ન થાય એટલા માટે સ્વયં શ્રીનાથજીએ પોતાનું સ્વરૂપ નાનું કર્યું અને શ્રી ગોસાઈજીના વસ્ત્રને ધરી લીધા. આવી કૃપા અને આવો પ્રેમ શ્રી ગોસાઈજી માટે જેવો શ્રીનાથજીનો છે એવો પ્રેમ આ જગતમાં ક્યાં જોવા મળે? જેવો એકમિતાનો ભાવ અને જેવો અનંતાનો ભાવ શ્રીનાથજીને શ્રી ગોસાઈજીને છે એવો ભાવ આ સંસારમાં આપણે ક્યાં જોઈ શકીએ? એટલા માટે તો કહ્યું કે શ્રી ગોસાઈજી પ્રભુચરણ કેવા છે? ભક્તિ ગમ્ય, ભક્તિ દ્વારા જેને પામી શકાય, ભક્તિ દ્વારા જ જેને દ્વિજવી શકાય. અને એટલા માટે તો ભક્તિના પ્રતીક રૂપે આપે અષ્ટછાપની સ્થાપના પણ કરી અને ઠાકોરજીના સેવામાં અલગ અલગ સમયે અલગ અલગ સખાની સેવા, કે જ્યારે શ્રી ગોસાઈજી પ્રભુચરણે અષ્ટછાપની સ્થાપના કરી તો એમાં કેટલા સખાઓને લીધા? કોણ બોલશે બધા નામ? અષ્ટ સખાના નામ કોણ બોલશે? એક નામ બોલો. સુરદાસજી, પરમાનંદાસજી, કુમ્મનદાસજી, કૃષ્ણદાસજી, છિત સ્વામી, ગોવિંદ સ્વામી, નંદદાસ, ચતુર્ભુજદાસ. કેટલા થયા? 8. પણ આપણે ત્યાં એમ કહેવાય છે કે શ્રી ગોસાઈજીએ જ્યારે અષ્ટછાપની સ્થાપના કરી તો 1602 કરી અને નંદદાસજીએ બ્રહ્મસંવત લીધું 1607. શ્રી ગોસાઈજીએ અષ્ટછાપની સ્થાપના કરી 1602. નંદદાસજીએ બ્રહ્મસંવત લીધું 1607. તો શું બ્રહ્મસંવત લીધા વિના અષ્ટછાપમાં સમાવેશ થઈ ગયો હોય? તો આપણે ત્યાં કહેવામાં આવે છે કે જ્યારે અષ્ટછાપની સ્થાપના શ્રી ગોસાઈજીએ કરી તેમાં નંદદાસજીની જગ્યાએ વિષ્ણુદાસ છીપા હતા. વિષ્ણુદાસ કો યહી પરમફલ પદ આપણે ગાઈએ છીએ ને, એ વિષ્ણુદાસ છીપા એ વખતે એની અંદર હતા. પણ જ્યારે નંદદાસજી પછી બ્રહ્મસંવત લઈને શરણે થયા એ વખતે વિષ્ણુદાસ છીપા વૃદ્ધ થયા ત્યારે એમને બીજી સેવા સોંપી અને અષ્ટછાપમાં પછી નંદદાસજીનો સમાવેશ કરવામાં આવ્યો. અને ઠાકોરજીની સમક્ષ આ અલગ અલગ પદો દ્વારા પ્રભુને રીઝવવાનો ક્રમ છે આખો. જો આપણે ત્યાં જે કીર્તન પણ ગવાય ને એના 3 પ્રકાર છે. કેટલા? બોલો તો ખરા. એક ઠાકોરજીને જગાવતા પહેલા, એક ઠાકોરજીની સન્મુખ અને એક ઠાકોરજીને પોઢાયા પછી. કેટલા પ્રકાર છે? કયા કયા? એક પ્રભુને જગાવતા પહેલા, એક સન્મુખ અને એક ઠાકોરજીને પોઢાયા પછી. બોલે આ 3 ક્રમ કેમ છે? તો ઠાકોરજીને જગાવતા પહેલા આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી, શ્રી યમુનાજીના પદો એનું સ્મરણ થાય. બોલે કેમ? બોલે પ્રભુની પાસે જઈએ તો પ્રભુને સુખ ક્યારે મળે? જ્યારે આપણા મનની અંદર મનોરથ લઈને જઈએ. અને મનમાં મનોરથ લઈને જઈએ તો મનોરથ જગાવનાર કોણ છે? બોલે શ્રી યમુનાજી. સંયોગ વિયોગ ભાવ જગાવનાર કોણ છે? બોલે મહાપ્રભુજી અને ગોસાઈજી. માટે પ્રભુને જગાવતા પહેલા જે પદ ગાવાનો ક્રમ છે એ ક્રમ શું છે? આપણા મનની અંદર મનોરથો જાગે કે આપણા પ્રભુ મળશે તો આમ કરીશું, આપણા પ્રભુ મળશે તો આ કહીશું. એ મનોરથ જગાવવા માટે પ્રભુને જગાવતા પહેલા પદો ગવાય. હવે જ્યારે સન્મુખ પદો ગવાય એ શા માટે ગવાય? તો સન્મુખ પદો ગવાનો ક્રમ શું છે? બોલે ઠાકોરજીને જગાવતા પહેલા જે મનોરથ આપણા મનમાં જાગ્યા તો સન્મુખ પદ કરીએ છીએ. એનો મતલબ શું? જેવા ભાવ આપણા મનમાં જાગ્યા પ્રભુ માટે એવા જ ભાવ સન્મુખ ગાન કરી પ્રભુના મનમાં આપણા માટે જગાવી દઈએ. અને એવા ભાવ પ્રભુના મનમાં આપણા માટે જાગે એના માટે સન્મુખ કીર્તન. અને પછી આપણને લાગે કે કદાચ જેવા ભાવ આપણા મનમાં હતા એવા જ ભાવ આપણે પ્રભુના મનમાં જગાવ્યા તો ક્યાંક આ વાતનું મદ ન થઈ જાય એટલા માટે પ્રભુને પોઢાયા પછી આશ્રયના પદો, ક્યાંક એ મદ ન આવી જાય એટલા માટે આશ્રયના પદો. આ 3 ક્રમ આપણે ત્યાં છે. અને કારણ કે ગોસાઈજી ભક્તિ ગમ્ય છે અને ભક્તિ દ્વારા જ આપને પામી શકાય, ભક્તિ દ્વારા જ આપના સ્વરૂપનું દર્શન કરી શકાય. અને આગળ નામનું વર્ણન કરતા કહી રહ્યા છે, કૃષ્ણ લીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભ નંદન સ્તુદશો ભક્ત સંદ્રોષો ભક્ત
भक्तिगम्यो भयापः भक्तिगम्यो भयापः श्रीविठ्ठल शरणं मम। सभी गाइए। श्रीविठ्ठल शरणं मम। श्रीविठ्ठल शरणं मम। जय श्रीविठ्ठल शरणं। एक साथ बधानो आवाज। श्रीविठ्ठल शरणं मम। श्रीविठ्ठल शरणं मम। श्रीविठ्ठल शरणं मम। जय श्रीविठ्ठल शरणं मम। जय श्रीविठ्ठल शरणं मम। जय श्रीविठ्ठल शरणं मम। આગળ નામનું દર્શન કરાવતા કહી રહ્યા છે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કેવા છે તો કહે ભયાપહ ભયાપહાય નમઃ ભયાપહાય નમઃ ભયાપહાય નમઃ ભયાપહાય નમઃ ભયાપહાય નમઃ ભયાપહાય નમઃ। શ્રી ગુસાઈજી પ્રભુચરણ કેવા છે બોલે ભક્તના સર્વ પ્રકારના ભયને હરવાવાળા। શ્રી ગુસાઈજી કેવા છે ભક્તના સર્વ પ્રકારના ભયોને હરવાવાળા। અને સર્વ પ્રકારના ભયોને શ્રી ગુસાઈજી હરે છે કેવી રીતે? આ જીવ ભયભીત કેમ છે? કારણ કે પોતાને અનાથ છે એવો અનુભવ કરે છે। અને જીવ પોતાને અનાથ હોવાનો અનુભવ કેમ કરે છે? કારણ કે પોતાના નાથ એવા શ્રીનાથથી દૂર છે। તો જ્યારે શ્રી ગુસાઈજી કૃપા કરી એ જીવને એના નાથ એવા શ્રીનાથથી જોડી દે તો જીવ સનાત થાય। અને સનાત થાય ત્યારે જ એના જીવનમાં કોઈ ભય ન રહે। શ્રી ગુસાઈજી કેવા છે બોલે દરેક પ્રકારના ભયને હરવાવાળા કેવા છે। અને એટલા માટે તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે આ માર્ગ કેવો બનાવ્યો? એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે। જો આખી દુનિયા કર્મના સિદ્ધાંતોથી પણ ડરે, આખી દુનિયા સર્જન અને મૃત્યુથી પણ ડરે, પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ અને વલ્લભનો એવો માર્ગ છે કે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો। જેના ઘરની અંદર ઠાકોરજીની સેવા બિરાજતી હોય, જેના ઘરમાં સત્સંગ થતો હોય, જેના ઘરમાં હરિગુરુ વૈષ્ણવ આવતા હોય તો કાળનો પણ સામર્થ નથી કે એના ઘરની અંદર પ્રવેશ કરી શકે। એવો અભયદાન શ્રી ગુસાઈજી પ્રભુચરણે આપણને આપ્યું આપણા ઘરમાં ઠાકોરજી પધરાવી દઈને। જો તો ખરા તો ઘણી વાર કહેતો હોઉં છું, પેલા વિષ્ણુની માજી જ્યારે કાળ લેવા માટે આવ્યો અને ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો કાળનું પણ સામર્થ નહીં કે અંદર આવી જાય। બહાર ઊભા રહી રહીને માજીને વિનંતી કરે, માજી હવે તો ચાલો તમારો સમય થયો છે। માજી કહે અરે શું વાત કરે છે, આજે જલેબી ઉત્સવના દર્શન છોડીને આવું, પછી આવજે થોડા ટાઈમ પછી। બોલે કાલે આવું, આજે દર્શન થશે તો કાલે બધી તૈયારીઓ અને સાફ સફાઈ કોણ કરશે, પછી આવજે। થોડા સમય પછી આવ્યો કે માજી હવે તો ચાલો। માજી કહે કે ક્યાં તારી સાથે આવો, હવે તો ઠાકોરજીના હોરી ખેલની તૈયારીઓ ચાલી રહી છે અને આ હોરી ખેલના દિવસો છોડીને હું તારી સાથે આવું, પછી આવજે। અને જ્યાં હોરી ખેલના દિવસો પૂરા થયા પાછો એક કાળ આવ્યો અને કાળ આવીને કહે હવે તો ચાલો। ત્યારે કહે હોળી ખેલ તો ગયું, પછી મહાપ્રભુજીના ઉત્સવની તૈયારીઓ થવા લાગી છે અને આ ઉત્સવ છોડીને હું તારી સાથે આવું, પછી આવજે। અને જ્યારે મહાપ્રભુનો ઉત્સવ પણ ગયો, પાછો આવ્યો અને પાછો આવ્યો અને હવે કહે હવે તો ચાલો, બોલ હવે તો હિંડોળાની તૈયારી થવા લાગી છે, હિંડોળા છોડી તારી સાથે આવું। એમ કરતા કરતા 8 વાર કાળને ટાળ્યો અને પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા માનીને અને કાળની સાથે ગયા। એના સિવાય કાળનું પણ સામર્થ્ય નહોતું કે જેના ઘરમાં ઠાકોરજી બિરાજે છે એને અડી પણ શકે, એના ઘરમાં પણ આવી શકે। શ્રી ગુસાઈજી જેવા ભયાપહ કોણ હોઈ શકે? શ્રી ગુસાઈજી જેવા જીવને નિર્ભય બનાવવાવાળા કોણ હોઈ શકે? અને ઠાકોરજી સાથે જીવને જ્યારે જોડે એનાથી મોટું નિર્ભયતા બીજું શું હોઈ શકે? હું તો ઘણીવાર પ્રવચનમાં વિરોધમાં પૂછતો પણ હોઉં છું કે તમને આ શહેરના કોઈ MLA કે કોઈ જાણતા હોય, તમારા ઘરમાં આવતા હોય અને ઘર જેવા સંબંધ હોય
તમને કહેતા હો ક્યારેક કામ પડે તો યાદ કરજો, તો તમને આમ થોડી નિશ્ચિંતા જેવું ના લાગે? હા કે ના તો પાડો. હા, બાપાને કંઈક ઓળખે છે. હવે કહો કે આ શહેરના કોઈ કલેક્ટર, કોઈ મેયર હોય, આ મેયર સાથે તમારે એવા સારા સંબંધ તમને કહે કે કંઈ પણ કામ હોય તો યાદ કરવા, કંઈ પણ કામ હોય તો સંકોચ ન કરતા, કંઈ પણ કામ હોય તમારે ઘરે આવી, તમારા ઘરે વારે વારે આવતા હોય, તમને કે કંઈ પણ કામ હોય તો યાદ કરો, તો તમને થોડું અભય જેવું લાગે નહીં? એટલે આપણને કોઈક ઓળખે છે, કોઈક છે. હવે આપણા રાજ્યના સીએમ તમને બહુ સારી રીતે ઓળખતા હોય, એની સાથે તમારે બહુ ઘર જેવા સારા સંબંધ હોય, તમારે ઘરે આવતા હોય, ક્યારેક તમે ના ઘેર જતા હોય અને તમને કહેતા હો કંઈક કામ હોય તો યાદ કરજો, તો તમને થોડુંક નિશ્ચિંતા લાગે કે ના લાગે? હા કે ના તો પાડો. હા, પ્રાઇમ મિનિસ્ટર ઓળખતા હોય તમને, ઘર જેવા સંબંધ હોય તમારા, તમારા ઘરે ક્યારેક આવતા હોય ફોન કરીને કે આજે ચા બનાવીને રાખજે, આવું છું. અને આવા સંબંધ તમારી સાથે હોય, તમને કહે કે તમારે કંઈક કામ હોય તો મને કહેજો, તો તમને નિશ્ચિંતા લાગે કે ના લાગે? રાષ્ટ્રપતિ સાથે તમારા એવા સંબંધ હોય કે જે ફાંસી પણ માફ કરી શકે, અને એ તમને કંઈક કામ હોય તો મળજો, તો તમને નિશ્ચિંતા લાગે કે ના લાગે? હા કે ના તો પાડો. હા, હવે ઓબામા સાથે તમારે એવા ઘર જેવા સંબંધ હોય તો તમને હમણાંથી ફોન આવી ગયો હોય કે 26મી જાન્યુઆરી આવું છું, મારા માટે કઢી ખીચડી કરીને રાખજો. હવે સર્વોચ્ચ સત્તાના પ્રેસિડેન્ટ સાથે તમારે બહુ ઘર જેવા સંબંધ હોય, તમારે ઘેર પણ આવ જાવી હોય, તમને કહેતા હોય કે કંઈક કામ હોય તો યાદ કરજો, તો તમને આમ નિશ્ચિંતા જેવું ના લાગે? લાગે કે ના લાગે? તો વિચાર કરો, કોઈ મહાસત્તાનો પ્રેસિડેન્ટ તમને ઓળખતો હોય તો પણ તમે નિશ્ચિંતતા રાખી શકો, તો આ જગતના નાથ સાથે જો ગુસાઈ તમારો સીધો સંબંધ કરાવી દીધો અને સીધા તમને તમારા ઘરમાં લાવીને રાખી દીધા, ઘરમાં પધરાવી દીધા, અને જ્યારે એમની સાથે ડાયરેક્ટ સંબંધ થયો, તો પછી આપણા જેવી નિર્ભયતા દુનિયામાં કોની હોઈ શકે? હા, જ્યારે ત્રિલોકના નાથને આપણા ઘરમાં પધરાવી દીધા, ત્રિલોકના નાથ સાથે આપણો સીધો સંબંધ જોડાવી દો. અને કેવો સંબંધ? તમે અરોગાઓ એ અરોગે, હા, જે તમે બનાવો એ અરોગવા તૈયાર. બીજા તો કોઈ આવે તો કહે કે આ કરજે, આ તો તમે જે કહો, જે કરો, જે ધરાવો એ ધરવા તૈયાર. હવે આવો સારો સંબંધ તમારો આ જગતના નાથ સાથે હોય, કે જે જગતના નાથ કહે કે મને બીજે ક્યાંય ન ગમે, મને તો તમારા ઘરમાં ગમે. અને એવો સંબંધ જ્યારે જગતના નાથ સાથે આપણો શ્રી ગુસાઈજીએ જોડી દીધો હોય, તો પછી આ દુનિયામાં કોઈનો ભય આપણા મનમાં રહે ખરા? હા, હા કે ના તો પાડો. આ જગતમાં ભય ન રહે. અને નિર્ભય આપણને કર્યા, કઈ રીતે નિર્ભય કર્યા? શ્રી ગુસાઈજીએ, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોકુલનાથજી કઈ રીતે નિર્ભય આપણને કર્યા? બોલે આપણા મસ્તક ઉપર તિલક આપી અને ગળામાં કંઠી આપી. હા, મસ્તક પર તિલક અને ગળામાં કંઠી આપી આપણને નિર્ભય કર્યા. અને મસ્તક પર રહેલું તિલક શું છે? હું પહેલાં અમારા પાષાણાના બાળકોને નાની પેલી વાર્તા કહેતો ને, ઘણી વાર પાષાણા બાળકોને પહેલાં વાર્તા કહેતો હું, કે જ્યારે એક સસલું હતું પેલું, અને ચાલતું ચાલતું જંગલમાં જાય, ક્યાંક જોયું એણે કે સિંહના પગના પંજાનું નિશાન ત્યાં મળેલો છે. એણે ગોળ કુંડાળું કર્યું અને ત્યાં બેસી ગયો. થોડી વારથી ત્યાંથી એક શિયાળ આવ્યો અને કહે, સસલા હું તને મારી નાખીશ. પેલો કે મારી તો નાખીશ, પણ આ જુએ શું છે? બોલે શું છે? બોલે આ જંગલના રાજા સિંહના ચરણના નિશાન છે. અરે મને કહીને ગયા છે કે આને સાચવજે, અને જે પણ તને કંઈક કહે મને કહેજે, હું એને મારી નાખીશ. શિયાળ કે આપણું કામ નહીં, ચાલો આગળ. થોડી વાર થઈ, ત્યાં એક વરુ આવ્યું. વરુએ પણ કહ્યું કે સસલાવ તને મારી નાખવું. એને પણ કહ્યું, જાણે છે આ શું છે? બોલે શું છે? બોલે આ જંગલના રાજા સિંહના ચરણના નિશાન છે, મને કહીને ગયા છે સાચવજે, અને જે તને રોકે મને કહેજે, મારી નાખીશ. બોલો કે આપણું કામ નહીં, ચાલે. હોય પણ એમ કરતાં કરતાં રીંછ આવ્યું, ચિત્તો આવ્યો, વાઘ આવ્યો, હાથી આવ્યો, એ પણ ડરીને ભાગી ગયા. હવે સાંજ પડી તો જે સિંહના ચરણનો નિશાન હતો એ સિંહ ચાલતો ચાલતો આવ્યો, અને સિંહ આવીને કહ્યું કે સસલા હું તને મારી નાખીશ. સસલો કે તમે મને મારી નાખશો, પણ મને બતાવો વધારે બલવાન કોણ, તમે કે તમારા પગલાં, તમારા ચરણની છાપ? બોલે કેમ? બોલે જે ચરણની છાપ હું સવારથી સાચવીને બેઠો રહ્યો, અને આ જંગલમાં કોઈ પ્રાણીની તાકાત નહીં મારો વાળ વાંકો કરી શકે. તમારા પગની છાપે આખા જંગલના બધા પ્રાણીઓથી મને બચાવ્યા, અને તમે જ મને મારી નાખો, તો બલવાન કોણ થયું વધારે? જે બચાવે એ કે જે મારે? સિંહ કે વાત તો સાચી છે, મારા પગના પંજા સાચવીને આણે બેઠો રહ્યો, અને એની કારણે આખા જંગલના બધા પ્રાણીઓથી રક્ષા થઈ, અને હવે હું જેને મારું તો બળવાન તો મારા પંજા થયા.
અને આ વાત પેલા સિંહને એવી સ્પર્શી ગઈ એણે જંગલમાં મિટિંગ બોલાવી અને બધાને કહ્યું કે જો આજ પછી કોઈએ પણ આંખ ઊંચી કરીને આ સસલાને જોયું છે તો મારાથી ખરાબ કંઈ નહીં થાય, આ જેમ કહે એમ બધાએ કરવાનું. અને પછી તો સસલાને એવા ઠાઠ થઈ ગયા, સવારે ફોન કરે અને નહાવા જવા માટે હાથીને બોલાવે, હાથી ઉપર સવારી કરે, સ્નાન કરવા જાય, સ્નાન કરીને આવે, પાછા હવે વાંદરાઓને ફોન કરે, જાઓ ફલ તોડી આવો. એ બધા ફલ તોડી આવે. વિચાર કરો કે જેણે ખાલી જંગલના રાજાના પગના પંજા સાચવીને રાખ્યા એના એવા ઠાઠ થઈ ગયા. તો શ્રી ગુસાઈજી તો કૃપા કરી આ સ્વયં ત્રિલોકના નાથ એવા શ્રી ગોર્ધનનાથના ચરણ આપણા મસ્તક પર આપી દીધા છે. તો પછી આપણાથી મોટો સદભાગી કોણ હોઈ શકે, નિર્ભીક કોણ હોઈ શકે? પણ આજે ગડબડ શું થઈ? નિર્ભીક થયા કેમ? કારણ કે આપણા માલા અને તિલક છૂટ્યા. હા, જે માલા અને તિલક માટે એક સમય એવો હતો કે બાદશાહે ફરમાન કર્યું હતું કે જે મસ્તક પર તિલક કરશે એનું માથું હાથીના પગ નીચે કચડાઈ નાખવામાં આવશે અને જે ગળામાં કંઠી પહેરશે એનું ગળું કાપી નાખવામાં આવશે. અને એ વખતે વૈષ્ણવ કહેતા કે અમે હાથીના પગ નીચે માથું ચગડાવવા તૈયાર છીએ, ગળું કપાવવા તૈયાર છીએ, પણ મસ્તક પરથી તિલક અને ગળામાંથી કંઠી દૂર નહીં થાય. એ સમય એક હતો અને એક સમય આજે આવ્યો છે. હું તો કહીશ, ઘણા મને કહે કે શ્રી ગુસાઈજીનો ઉત્સવ પ્રારંભ થઈ રહ્યો છે અને પુષ્ટિમાર્ગનો આપણે બધે પ્રચાર કરવો હોય તો એનો સૌથી ઉત્તમ તરીકો શું? મેં કહું પુષ્ટિમાર્ગનો પ્રચાર બધે કરવો હોય તો એનો સૌથી ઉત્તમ તરીકો જાણો છો શું છે? બોલે શું છે? અને બહુ સહેલો છે અને એક જ મહિનામાં તમને લાગશે કે બધે પુષ્ટિમાર્ગનો કેવો વિસ્તાર થઈ ગયો. એણે કહું આવું શું છે? મેં કહું જો પુષ્ટિમાર્ગનો પ્રચાર અને પ્રસાર કરવો હોય તો સૌથી ઉત્તમ તરીકો એ જ છે કે આજથી બધા સંકલ્પ કરો કે મસ્તક પર તિલક અને ગળામાં કંઠી રાખીશું. વૈષ્ણવ હોવા છતાં જો મસ્તક પર તિલક ધારણ કરવાનું સામર્થ્ય નથી આવ્યું તો માનો આપણે એવા સૌભાગ્યની સ્ત્રી છીએ કે જે છતે સુહાગ વિધવા જેવું જીવન જીવે છે. તો આ શ્રી ગુસાઈજીના પંચશતાબ્દી મહોત્સવથી હવે એક અભિયાન એવું પ્રારંભ કરવાનું છે કે પાછા માલા તિલક અભિયાન. જે ગામમાં હવે જવાનું છે કમથી કમ થોડા લોકો પણ સંકલ્પ લે, જો આટલી છૂટ આપું છું તમને, આખો દિવસ તિલક ન કરી શકો વાંધો નહીં, કમથી કમ જો આપણે જ્યારે વજયાત્રા કરવા જઈએ ને તો વજયાત્રાની અંદર નિયમ લેતા હોય જેટલા પાળી શકાય આપણી પ્રેક્ટિકલ લાઈફ પ્રમાણે એવા, બરાબર? તો એટલો નિયમ લઈ શકાય. આખો દિવસ તિલક કરવાનો જે સંકલ્પ લેતા હોય તો સ્તુત્ય છે, વંદનીય છે, પણ એમ કહે કે જ્યારે ઘરે હું ઠાકોરજીની સમક્ષ હોઈશ, સેવામાં હોઈશ, કમથી કમ ત્યારે તિલક કરીશ. કોઈ કહે કે રવિવારે રજા હશે એ દિવસે સેવામાં પહોંચીશ ત્યારે તિલક કરીશ. અને એટલું પણ ન થાય તો એટલો નિયમ કે જ્યારે હવેલીમાં દર્શન કરવા આવીશ ત્યારે હું તિલક કરીશ. એટલો પણ જો કોઈ સંકલ્પ કરે તો માનો કે શ્રી ગુસાઈજીનો પંચશતાબ્દી ઉત્સવ આપણે ઉજવ્યો. ગળામાં કંઠી અને મસ્તક પર તિલક. હવે એક આનું માલા તિલકનું જે અભિયાન શ્રી ગોકુલનાથજીના સમયમાં શ્રી ગોકલેશ પ્રભુએ એટલો ગૌરવ આપણને આપ્યો કે ઠાકોરજીના ચરણને મસ્તક પર ધારણ કરી શકીએ. ઠાકોરજીની એક કંઠી કે જે એક સૌભાગ્યવતી સ્ત્રીનું મંગળસૂત્ર હોય એ આપણી કંઠી છે. અને સૌભાગ્યવતી સ્ત્રીનું જેમ કુમકુમની બિંદી હોય કે જેનાથી શોભા છે આપણું તિલક છે. અને એ તિલકને જો આપણે મસ્તક પર ધારણ કરી શકતા ન હોઈએ તો માનો ઠાકોરજીને શરણે આવ્યા તો છીએ પણ હજી ઠાકોરજીને આપણે એમના લાગ્યા નથી. ઠાકોરજીના છીએ એવા થઈને જઈએ તો ઠાકોરજીને લાગે કે મારો છે. હા, ઠાકોરજીના છીએ એવા લાગવા જોઈએ આપણે, અને લાગીશું એવા તો ઠાકોરજીના થઈશું. તો હું તો આજે એક જ કહું છું, કમથી કમ દિવસમાં એકવાર 15 મિનિટ માટે જ્યારે સેવામાં હો એટલી વાર પણ તિલક ધારણ કરી શકો ના કરી શકો? એટલા બધા આપણે થઈ ગયા છીએ મોડર્ન, એટલા થઈ ગયા છે કે ઠાકોરજીનું તિલક ધારણ કરતાં પણ આપણને શરમ આવવા લાગી છે. તો ધર્મચિહ્નો ધારણ કરતા જ્યારે આપણને શરમ લાગવા લાગે ત્યારે માનો આપણે પોતે પ્રભુ માટે શરમરૂપ થઈ ગયા છે. તો આજે હું કહીશ કે ભલે આખો દિવસ નહીં પણ અમુક સમય પણ જે તિલક ધારણ કરી શકે એવો સંકલ્પ જે પણ મનમાં લેતા હો મનોમન આંગળી ઊંચી કરો. આ બધા માટે જબરદસ્ત તાળીઓ પાડજો. ગળામાં કંઠી હંમેશા રાખીશું એ નિયમ કેટલા લે છે? બધા તાળીઓ પાડો બધા માટે. અને આજે શ્રી ગુસાઈજીનો ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, પણ આનાથી મોટી ભેટ શ્રી ગુસાઈજી માટે બીજી કોઈ ના હોઈ શકે કે આપણે એમના છીએ
એ સાબિત તો કરીને બતાવીએ. અને બીજી મોટી મોટી વાતો કરવી તો બહુ દૂરની વાત છે. પેલા ગળામાં કંઠી અને મસ્તક પર તિલક તો આવે, અને ગળામાં કંઠી અને મસ્તક પર તિલક આવ્યું, બીજું કંઈ કરવું નહીં પડે. જ્યારે એમને લાગ્યું કે આ મારો છે, તમારી આંગળી પકડી તમને શ્રી ગોરધનનાથજી પાસે લઈ જશે. તકલીફ એ છે, ભક્ત સંદૃશ્ય છે, ભક્ત ઉપર કૃપા કરવા વાળા છે, પણ એમના છીએ એવા લાગીએ તો ખરા. એક વૈષ્ણવી વેશભૂષા ધારણ તો કરીએ, અને એમના છીએ એવા ધારણ કરવા વાળા, એમના છીએ એવા લાગી શકીએ. મારો તો વિચાર છે જ હવે. અને મને જે ખાસ કરીને અહીંયા બહેનો ભાઈઓ જે એમ સંકલ્પ કરે છે ને, મને એક એમનો સંમતિ પત્ર કે અમે તિલક ધારણ કરવાનો સંકલ્પ કરી છે, મને આપજો લખીને. અને મારે બધા ખાસ કરીને જે ભાઈઓ તિલક માસ્તામાં કરશે એમનું મારે સન્માન કરવું છે ક્યાંક. સાચા અર્થમાં આજના શૂરવીરો છે. જે ભાઈઓ સંકલ્પ કર્યો હોય, હું નથી કહેતો કે 24 કલાક ધારણ કરી રાખો, દિવસમાં યા તો એવો નિયમ લો કે જ્યારે દિવસમાં કરી શકો આખો દિવસ તો સૌથી ઉત્તમ જ છે. અને જોજો તમે વૈષ્ણવી વેશમાં હશો ને, તમને જોવાનો દ્રષ્ટિકોણ લોકોનો આખો બદલાઈ જશે. હું હમણાં જ મમ્મીમાં જ ક્યાંક વાત કરતો હતો. હમણાં મુંબઈમાં જ મેં પ્રસંગ કયો હતો કે પેલી એકલી છોકરી ક્યાંક રસ્તા પર ઊભી હતી. 12:30-1 વાગી ગયા, જો આ પ્રકાશ થયો, પ્રભુ પ્રસન્ન થયા છે. એકલી ઊભી હતી, લગભગ 12:30-1 વાગ્યા હતા, અને કોઈ સાધન મળતું નહોતું, કોઈ રિક્ષા કે કોઈ ટેક્સી કે મળતી નથી. ઘણી બધી ગાડીઓ જતી હતી, ઘણા બધા વ્યવહાર જતા હતા. ઘણા લોકો ઊભા રહીને લિફ્ટ આપવાનો પ્રયત્ન પણ કરતા હતા, પણ પેલી કોઈ લિફ્ટ લેતી નથી. ત્યાં થોડી વાર થઈ, એક બાઇકવાળો છોકરો આવ્યો, અને આ છોકરી એને જોઈને કહ્યું કે ઊભો રહે. પેલો ઊભો રહ્યો અને કહ્યું કે મને પહેલાં સ્થાન પર મૂકી જઈશ. પેલો કે ઠીક છે, બેસી જા. અને છોકરા એને બેસાડી અને એના ઘરે મૂકી આવ્યો. અને જ્યાં ઘરે એને ઉતારી, છોકરાના મનમાં પ્રશ્ન હતો કે હું જોતો હતો કે ઘણા બધા લોકો ગાડી લઈને ગયા, ઘણા લોકો પસાર થયા, પણ તે કોઈની પાસે લિફ્ટ ન માંગી, ખાલી મારી પાસે લિફ્ટ માંગી. એનું કારણ શું છે હું જાણવા માંગુ છું. ત્યારે છોકરીએ એટલું જ કહ્યું કે જ્યારે તું બાઇક લઈને આવતો હતો, મેં જોયું તારા બાઇક ઉપર જય શ્રી કૃષ્ણ લખેલું છે, અને મેં જોયું કે આ જરૂર કોઈ વૈષ્ણવ છે. અને આ વૈષ્ણવ છે તો વૈષ્ણવ એને જ કહેવાય કે જે ખોટું કરે નહીં અને ખોટું થતા જુએ નહીં, એ જ તો વૈષ્ણવ કહેવાય. અને આ વૈષ્ણવતાનું એક લક્ષણ, એક વૈષ્ણવતાનું ચિહ્ન ખાલી જય શ્રી કૃષ્ણ એક વાહનમાં લખેલું જોયું તો પણ આ દુનિયાનો આપણને જોવાનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય. તો વિચાર કરો, જ્યારે એ ચિહ્ન તમારા મસ્તક ઉપર હોય, તમારા ગળામાં હોય, આ જોજો આખા દુનિયાને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. આ માલા અને તિલક આપણે ધારણ કરીએ છીએ તો એક રિસ્પોન્સિબિલિટી કરી ધારણ કરીએ છીએ. માલા અને તિલક આપણા કંઠમાં આવે છે તો માનો આપણે પુષ્ટિ માર્ગના એક પ્રતિનિધિ થઈ ગયા. આપણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના માનો એક સ્પોક પર્સન થઈ ગયા. આપણે એક ઓથેન્ટિક વ્યક્તિ થઈ ગયા કે જે પુષ્ટિ માર્ગ માટે કંઈક વાત કરી શકે. આજે એક ડગલું તો આપણે આગળ વધીએ, અને એક ડગલું આગળ વધશો, એક સમય એવો આવે કે ગમે ત્યાં આપણે જોઈએ, ક્યાંક એરપોર્ટ પર જાઓ કે રેલવે સ્ટેશન પર જાઓ, અને તમને બધા સામેથી તિલકવાળા દેખાય, અને જે તિલકવાળા આવે અને તમે પરસ્પર ભગવત સ્મરણ કરો, અને કેવો માહોલ હોય. આજે હજારો લાખોની સંખ્યામાં વૈષ્ણવ છે પણ દેખાતા નથી. બોલે કેમ? કારણ કે પોતાના ચિહ્નોથી હટી ગયા છે. હવે આપણે એમ જ નક્કી કરવાનું છે કે બેક ટુ માલા તિલક. બસ આ માલા તિલક અભિયાન આપણે હવે ચાલુ કરવાનું છે. આ પંચશતાબ્દી વર્ષથી, પંચશતાબ્દીના દિવસથી હવે જ્યાં જ્યાં પણ ભાગવત કથાઓ હશે, જ્યાં જ્યાં આયોજન હશે, ત્યાં આ એક દિવસ સંકલ્પ જરૂર લેવા હશે. અને કરતાં કરતાં મને તો લાગે છે આટલા બધા હજારો લોકોમાંથી 5 કે 10 જણ પણ માલા અને તિલક ધારણ કરતા થયા તો મને લાગશે કે શ્રી ગુસાઈજીને સૌથી ઉત્તમ ભેટ આપી છે આ ઉત્સવની. એમને લાગે, એમને પોતાના લાગે એવા જીવો સામે મળ્યા, એ પોતાના કહી શકે એવા જીવો મળ્યા. એમના થઈને પણ છટકતા ફરે એવા નહીં, એમના થઈને પણ મોડું છુપાવતા ફરે એવા નહીં. એક વૈષ્ણવી હોવાનું ગૌરવ, એક વૈષ્ણવી જીવન જીવવાનો ગૌરવ જ્યારે આપણે લઈ શકીએ તો આ ઉત્સવ આપણે ઉજવ્યો એમ કહી શકાય. તો હું ખાસ આજે કહીશ કે જે ભાઈઓ પણ યદકિંચિત દિવસમાં ક્યારે પણ તિલક અને કંઠી ધારણ કરવાનો સંકલ્પ કરે છે તો મને એક પત્ર લખીને એમના તરફથી આપે, અને એક પત્ર લખીને આપે, અને મારે એવા લોકોને ભેગા કરવા છે, સન્માન કરવા છે. અને શ્રી ગોકલેશ પ્રભુએ અને જે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જે અભિયાન કર્યું હતું એના દ્વારા આપણે એને જોડી શકીએ. અને માટે જ નામ આપ્યું આપણે
ભયાપહ ભયાપહાય નમઃ ભયાપહાય નમઃ ભયાપહાય નમઃ. ભયાપહાય નમઃ. કે જે માલા અને તિલક આપીને ભક્તોના ભયને હરવા વાળા છે. માલા અને તિલકના પ્રભાવથી ભક્તોના ભયને હરી લે છે. અને એટલે તો કહ્યું કે કાળનો પણ પ્રવેશ નથી એના ઘરમાં, અને કાળ એને બાધક થતો નથી, કાળ પણ ભયભીત કરી શકતો નથી. એવો માર્ગ આપણા શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનો છે. જો તમે એમને એમ પડતા હો તો બધા દેહ ધર્મ નડે, પણ જ્યારે ભગવત સેવામાં કે ભગવત સ્થાનમાં હો ને ત્યારે દેહ ધર્મો પણ નડતા નથી. દેહ ધર્મો પણ આપણને રોકી શકતા નથી. ઘણીવાર હું કહેતો હોઉં અહીંયા ચાલી શકતા ન હોય, પણ ઘણીવાર ક્યાંક પરિક્રમા કરવા જાય, યાત્રા કરવા જાય, ચાલી ચાલીને બધું થઈ જાય. આપણને લાગે શું છે? ત્યારે માનવું કે કાળ પણ આપણને સ્પર્શી ન શક્યો, કાળ પણ આપણાથી દૂર રહ્યો, કારણ કે માર્ગ એવો છે. અને એટલા માટે તો કહ્યું ભયાપહાય નમઃ. ભયાપહાય નમઃ. કે જે ભય હરવા વાળા છે. પેલું નથી આવતું કે જ્યારે પેલો વૈષ્ણવ ચાલતો ચાલતો એકાદશીના સત્સંગમાં જતો હતો, માર્ગમાં બ્રહ્મ રાક્ષસ મળ્યો, અને બ્રહ્મ રાક્ષસ કહે હું તને મારી નાખીશ. પેલો કહે કે મને મારવા હોય તો મારી નાખજો, પણ એક આટલી છૂટ આપો કે આજે એકાદશીનો સત્સંગ છે, ત્યાં હું જઈને પાછો આવું, પછી ભલે મને મારી નાખજો. એ બ્રહ્મ રાક્ષસ હસવા લાગ્યો કે મૃત્યુના મુખમાંથી છૂટીને પાછા આવતા હજી મેં કોઈને જોયા નથી. પેલા કહ્યું જોયા નથી એનો મતલબ એમ તને હજી કોઈ વૈષ્ણવ મળ્યા નથી, અને મને જવા દે, હું જરૂર પાછો આવીશ. પણ એની વાતમાં એટલી સચ્ચાઈ લાગી, એની વાતમાં એટલી સત્યતા લાગી, એટલો પ્રભાવ લાગ્યો. બ્રહ્મ રાક્ષસ કે ઠીક છે તને જવા દઉં છું, પણ પાછો જરૂર આવજે. ને જ્યાં સત્સંગ કરીને એ વૈષ્ણવ પાછો આવ્યો, બ્રહ્મ રાક્ષસ ક્યાંય દેખાતો નહોતો, અને આણે અવાજ લગાઈ, હું આવી ગયો છું, તું ક્યાં છે? હું આવી ગયો છું, તું ક્યાં છે? અને જ્યારે અવાજ લગાઈ અને બ્રહ્મ રાક્ષસ આવ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયો. વિચાર કરવા લાગ્યો કે મૃત્યુના મુખમાંથી કોઈ છૂટીને, મને તો એમ જ હતું કે હવે આવવાનો નથી, પણ મૃત્યુના મુખમાંથી છૂટીને કોઈ આવી શકે એવો નિર્ભય વ્યક્તિ, એવો નિર્ભીક વ્યક્તિ મેં આજ સુધી કોઈ જોયો નથી. વિચાર કરો તો ક્યાં જઈને આવ્યો? બોલે એકાદશીના સત્સંગની અંદર. અને પેલા બ્રહ્મ રાક્ષસને લાગ્યું કે ચોક્કસ એ સત્સંગમાં કંઈક એવું હશે, એ કંઈક એવું હશે કે જેની આગળ મૃત્યુ પણ તુચ્છ લાગે છે, જેની આગળ જીવન પણ તુચ્છ લાગે છે, એવું કંઈક પામીને આવ્યો હશે. ત્યારે એ બ્રહ્મ રાક્ષસ કહે કે હું તને છોડી દેવા તૈયાર છું, તને ત્યાગવા તૈયાર છું, પણ એવું કર, મને કંઈક આ સત્સંગનું આપ. પેલો કે ના, સત્સંગનું ફળ તો હું તને આપી ન શકું. એ કહે કે કૃપા કરીને મને આપ, આ યોનિમાં હું ત્રસ્ત થઈ ગયો છું, મારો ઉદ્ધાર થાય, આ સત્સંગનું ફળ મને તું આપ. પણ વૈષ્ણવ આપવા તૈયાર ન થયો. પણ જ્યાં આંખો બંધ કરી પ્રભુ ચરણે આજ્ઞા કરી, ત્યારે કહે કે જો હું આ સત્સંગ કરીને તો આવ્યો છું, પણ આખું સત્સંગનું ફળ તો ન આપી શકું. પણ જ્યારે સત્સંગમાં બેઠો હતો અને જ્યારે કીર્તન થતા હતા, તો મેં જે તાળી પાડી એમાંથી 5 તાળીનું ફળ હું તને આપું છું. અને જ્યાં 5 તાળનું ફળ આપ્યું અને બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થયો. એવી કૃપાનો અનુભવ, એવી નિર્ભીકતા, એ તો જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કૃપા કરે ત્યારે જ આવી શકે, એના સિવાય એ વસ્તુ સંભવ નથી. અને માટે આગળ આપનું એક નામ વર્ણન કરતા કહી રહ્યા છે, અનન્ય ભક્ત સંગો દીનાનાથૈક સંશ્રય રાજીવ લોચનો રાસ લીલા રસ મહોદધી લીલા રસ મહોદધી. એક સાથે શ્રી વિઠ્ઠલ શરણમ મમ, શ્રી વિઠ્ઠલ શરણમ મમ, શ્રી વિઠ્ઠલ શરણમ મમ, જય શ્રી વિઠ્ઠલ શરણમ મમ. એક સાથે બધા શ્રી વિઠ્ઠલ શરણમ મમ, શ્રી વિઠ્ઠલ શરણમ મમ, શ્રી વિઠ્ઠલ શરણમ મમ, જય શ્રી વિઠ્ઠલ શરણમ
જય શ્રી વિઠ્ઠલ શરણમ મમ શ્રી વિઠ્ઠલ શરણમ મમ. શ્રી ગુસાઈજી પ્રભુચરણનું આગળ નામ આપતા રઘુનાથજી કહી રહ્યા છે કે શ્રી ગુસાઈજી કેવા છે? અનન્ય ભક્ત હૃદય. અનન્ય ભક્ત હૃદયાય નમઃ. એક સાથે બધા. અનન્ય ભક્ત હૃદયાય નમઃ. 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 અનન્ય ભક્તો માનો શ્રી ગુસાઈજીનું હૃદય છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે મારા જેટલા પણ વૈષ્ણવો છે અને જેટલા પણ મારા જીવો છે એ બધા મારા અંગરૂપ છે. અચ્છા, આપના બહુજી પૂછ્યું, અચ્છા તો આ ચાચાજી કોણ છે? શ્રી ગુસાઈજી કહે એ તો મારા નેત્રો છે. એ આપના નેત્રોના અંગરૂપ છે? બોલે હા. અને થોડા દિવસમાં શું થયું? ચાચાજી ચાલતા ચાલતા જતા હતા, એમના ચરણમાં ઠોકર વાગી અને જ્યાં ચરણમાં ઠેસ વાગી શ્રી ગુસાઈજીની આંખો દુખવા લાગી. અને જ્યાં આંખો દુખવા લાગી અને કહેવાય જ્યારે ચાચાજીની એ ચરણોની પીડા દૂર થઈ ત્યારે શ્રી ગુસાઈજીના નેત્રોની પીડા દૂર થઈ. તો આ જેટલા પણ જીવો શ્રી ગુસાઈજીના શરણે છે એ બધા એમના અંગરૂપ છે અને એમની જે પણ પીડા થાય એ આપણને આપણા ગુરુ ઉપર અનુભવ થાય છે. તો કહેવાય શ્રી ગુસાઈજીના હૃદય કોણ છે? તો કહે કે જેની શ્રી ગુસાઈજીમાં એવી અનન્યતા છે કે શ્રી ગુસાઈજીના સ્વરૂપ સિવાય એમને ક્યાંય દ્રષ્ટિ જતી નથી, યા જ્યાં જુએ ત્યાં શ્રી ગુસાઈજીના જ દર્શન કરે છે. એવા જીવો, એવા અનન્ય જીવો એ તો શ્રી ગુસાઈજીના હૃદય રૂપ છે. જ્યારે નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવાનું સુખ આપ્યું અને જ્યારે શ્રીનાથજીની સેવા માટે મોકલ્યા અને જ્યારે શ્રી ગુસાઈજી પૂછ્યું કે કેમ છે, ત્યારે નાગજીભાઈએ શું કીધું હતું કે હું તો જળ કમળની સુગંધ લેવા માટે નીકળ્યો હતો, પણ મને તો સોનાના કમળ પાસે, કનક કમળ પાસે મોકલી દીધો. હવે કનક કમળમાં સુગંધ ક્યાંથી આવે? શું બોલ્યા? એમની આસક્તિ શેમાં હતી? બોલે શ્રી ગુસાઈજીમાં. એમની આસક્તિ શેમાં હતી? બોલે શ્રી ગુસાઈજીની પ્રત્યક્ષ સેવાની અંદર. અને ગુસાઈજી મોકલ્યા શ્રીનાથજીની સેવા કરવા માટે. અને નાગજીભાઈ કહે કે જલમાં ખીલેલું તાજું કમળ એ તો મારા શ્રી ગુસાઈજી છે અને સોનાનું કમળ શ્રીનાથજી બાબા છે. હવે હું તો નીકળ્યો હતો કે તાજા તાજા જલમાં ખીલેલા કમળની મકરંદની સુગંધ લઈશ, એની સેવા કરીશ, પણ મને મોકલી દીધો સોનાના કમળ પાસે. હવે